એનડીએના સીપી રાધાકૃષ્ણન બન્યા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સવારથી ચૂંટણીની શરૂઆત થઈ હતી। બધાએ મતદાન કર્યું હતું। ઘણા સાંસદો ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ બે નામ સામે હતા, જેમાંથી કોઈ એક બનવાનું હતું। ત્યારે ધનખડે રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ ચૂંટણી યોજાઈ હતી અને હવે એ નામ પણ સામે આવી ગયું છે। એનડીએના સીપી રાધાકૃષ્ણનને 452 વોટ મળ્યા હતા। જગદીપ ધનખડ કે જેમણે આરોગ્યનું કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ ચૂંટણી યોજાઈ હતી, ત્યારે એનડીએના સીપી રાધાકૃષ્ણન હવે નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે। દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનની પસંદગી થઈ છે। એનડીએના સીપી રાધાકૃષ્ણન કે જેઓ આગળ ચાલી રહ્યા હતા અને આ રિઝલ્ટ 8 વાગ્યા સુધી આવવાનું હતું, પરંતુ હવે પરિણામ આવી ચૂક્યું છે। એનડીએના સીપી રાધાકૃષ્ણનને 452 વોટ મળ્યા હતા અને હવે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે।